હાલ ગુજરાતભરની અંદર જિગ્નેશ મેવાણીની પટ્ટા ઉતારવા વાળી વાતને લઈને ચર્ચાઓ થઈ રહી છે। ઘણા લોકો જિગ્નેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ઘણા લોકો એમનું સમર્થન કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટી હાલ ગુજરાતની અંદર ઠેક ઠેકાણે ગુજરાત જોડો જનસભા યોજી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટીની આ ગુજરાત જોડો જનસભા સંતરામપુર ખાતે યોજાઈ હતી, જ્યાં બ્રિજરાજ સોલંકીએ પણ આ પટ્ટા ઉતારવાની વાતને લઈને પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું। બ્રિજરાજ સોલંકીએ જિગ્નેશ મેવાણીની વાતનું સમર્થન કર્યું છે કે વિરોધ કર્યો છે, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। જિગ્નેશ મેવાણીની પોલીસને પટ્ટા ઉતરાવી દેવાની વાત અને પાછળ પડીશ તો છોતરા કાઢી નાખવાની જે વાત હતી તેને લઈને હવે ગુજરાતભરમાં વિરોધનો વંટોળ પણ ઉઠ્યો છે અને જિગ્નેશ મેવાણીના જે સમર્થકો છે એમના સમર્થનમાં આવ્યા છે। આપણે ગઈકાલે જોયું હતું કે જિગ્નેશ મેવાણીએ હર્ષ સંઘવી પર પણ એ આક્ષેપ કર્યા હતા કે ભૂતકાળમાં હર્ષ સંઘવીએ પણ એક પોલીસ અધિકારી પર લાફા ઝીક્યા હતા। ત્યારે જિગ્નેશ મેવાણીનું આ જે નિવેદન છે તેને લઈને વિરોધ અને સમર્થનની વચ્ચે જ્યારે આમ આદમી પાર્ટીની સંતરામપુરમાં ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી, ત્યાં આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ આ બાબતને લઈને પોતાનું મંતવ્ય જાહેર મંચ પરથી રજૂ કર્યું હતું। સૌથી પહેલા તો બ્રિજરાજ સોલંકીને સાંભળીએ કે તેઓ આ વિષયને લઈને શું કહી રહ્યા છે। અહીંયા અનેક પોલીસ મિત્રો, પોલીસ કર્મચારીઓ, પોલીસના અધિકારીઓ આપણી સેવા અને સુરક્ષા માટે ખડે પગે છે, એમની માટે જોરદાર તાળીઓ થઈ જાય। પરંતુ હાલમાં જ દેશી દારૂને લઈને, ડ્રગ્સને લઈને, પોલીસ પરિવારના વિરોધને લઈને જે મીડિયાની અંદર ચાલી રહ્યું છે, ત્યારે હું 100% એવું માનું છું કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની રહેમ નજરથી ગુજરાતના 33 જિલ્લાઓમાં, તમામે તમામ તાલુકાઓમાં, ગામોમાં દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને આના કારણે આ ગુજરાતના હજારો કરોડો યુવાનો દિવસે ને દિવસે બરબાદ થઈ રહ્યા છે। નાની નાની બહેનો વિધવાઓ બની રહી છે, નાના નાના બાળકો અનાથ બની રહ્યા છે, માતાઓ પોતાના બાળકો ગુમાવી દે છે। ત્યારે આ હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ હર્ષ સંઘવી તમે આ પોલીસને જ કાયદો તોડવા માટે મજબૂર કરો છો। આ ગુજરાતની જનતા જડબા તોડ જવાબ તમને દેવાની છે। હું એક વાર નહીં 1000 વાર કહીશ કે જે પણ પોલીસના અધિકારીઓ દેશી દારૂ અડ્ડા ચલાવવા માટે બુટલેગરોને પ્રોત્સાહન આપશે, દેશી ડ્રગ્સના અડ્ડાઓ ચલાવવા માટે આ માફિયાઓને આગળ કરશે, એ અધિકારીઓના એક વાર નહીં 1000 વાર બક્કલ અને પટ્ટા અમે ગુજરાતની જનતા ઉતારીશું। અને આ ભ્રષ્ટ અધિકારીઓ નહીં, પરંતુ હર્ષ સંઘવી જો અધિકારીઓને તમે છાવરવાનું કામ કરશો, તમે આ બુટલેગરોને છાવરવાનું કામ કરશો, તો આ ગુજરાતની જનતા અધિકારીઓની સાથે સાથે હર્ષ સંઘવીના પણ બક્કલ અને પટ્ટા ઉતરાવી દેવાનું કામ કરશે। યાદ રાખજો, આપણો ભારત દેશ સંવિધાનથી ચાલવા વાળો દેશ છે। આપણે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી। તો બ્રિજરાજ સોલંકી જે છે એ પટ્ટા ઉતરાવવાની જે વાત છે એને સમર્થન આપી રહ્યા છે ને એમનું તો કહેવું છે, એ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વાત કરી રહ્યા છે કે એમના પણ પટ્ટા અને બકલ જો આ જ રીતે ચાલતું રહેશે તો અમે ઉતરાવી દઈશું। તો બ્રિજરાજ સોલંકીની હવે જે આ વાત છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।